ભાઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષ અંકલે આપેલો છે। તારા હર્ષ અંકલ કી 80 की 83 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે, એવું થોડું હોય। પણ ટોમી તો ટોમી છે ભાઈ। હર્ષ અંકલ બોલે ટોમી, ટોમી કે પાયલ ને પકડી લાવું। ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું, હી। હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે, એટલે ટોમીને કીધું જા ટોમી, પાયલબેન અને ઓલા 3 ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય પછી લખીને આપી દેજે, હી છૂટી ગયા। ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો। એક વખત અમારી સરકાર બનાવી જો ટોમીને ઢહડીએ નહીં તો કહેજો તમે દોસ્તો। અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો। ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું। અરે તારી ફરજ કી 80 की 83 તું આવી જા 27 માં હામો। તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે। ભાઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષ અંકલે આપેલો છે। તારા હર્ષ અંકલ કી 80 की 83 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે, એવું થોડું હોય। હર્ષ અંકલે પટ્ટો આપ્યો હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું। આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે, ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો। અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે। દોસ્તો આ નુકસાન અમારું નથી, તમે જોજો કે આ કઈ હદે ખોટું થઈ રહ્યું છે। અમરેલીમાં FIR થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો। આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ FIR થઈ રાત્રે 12 વાગે, સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે, જે ન થઈ શકે બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા, 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું, એના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર। અમરેલીના DYSPએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની FIR માં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ બાપા સીતારામ। ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું, હી। તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે હી ભૂલથી આવી ગયું, આ વ્યાજબી વાત છે? જે દિવસે FIR લખાય તે દિવસે તમે નહોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું? ચેક કરી શકાય એમ હતું, બધી ખબર હતી કે ખોટું છે, પણ ટોમી તો ટોમી છે ભાઈ। હર્ષ અંકલ બોલે ટોમી, ટોમી કે પાયલ ને પકડી લાવું। મિત્રો કલ્પના કરો, આપણે હસીએ છીએ પણ એટલો શરમનો દુઃખનો વિષય છે। એક વખત અમારી સરકાર બનાવી જોજો, ટોમીને ઢહડીએ નહીં તો કહેજો તમે દોસ્તો। અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું। અરે તારી ફરજ કી 80 की 83 તું આવી જા 27 માં હામો। દોસ્તો પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના DYSPએ અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે, તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડ માંગ્યા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત, 2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે।
અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું? આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે અને એણે એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી. એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો વિચાર કરો, ચારેય આરોપીના નામ ભૂલથી આવી ગયા, ચારેય આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો હતો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, ચારેયના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોણે કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે. એટલે ટોમીને કીધું કે જા ટોમી, પાયલબેન અને ઓલા 3 ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય, પછી લખીને આપી દેજે. હી છૂટી ગયા. દોસ્તો, કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું. આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે, આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી?